વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેન્જ ધ ટેક્સ્ટ આપણે ગઈકાલે છેલ્લો જે વિડીયો હતો એમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું. 7 ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ આપણે ઇન્ફિનિટીથી પણ વાક્ય પૂર્ણ કર્યા હતા. બરાબર. તો હવે આપણે આજના વિડીયોમાં શું જોવાનું છે કે બોર્ડમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે. બરાબર. અને બોર્ડના પ્રશ્નોનો આપણે જવાબ કઈ રીતના લખવાનો છે. બરાબર. તો અહીંયા બે એક્ઝામ્પલ આપણે લીધા છે. જે રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એ પ્રમાણે જ છે. બરાબર. તમે જોઈ શકો છો બે એક્ઝામ્પલમાં કે ક્યાંય તમને એવું કહેવામાં બિલકુલ આવેલું નથી કે આને તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો, જેન્ડરથી માંડીને સિંગ્યુલર પ્લુરલ. બરાબર. એ દરેકે દરેક પ્રશ્ન મેં તમને આગળ જેમ વાત કરી હતી કે બિગિન લાઇક ધીસ કાં તો પછી સ્ટાર્ટ ધીસ વે, આ બે શબ્દો ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે શરૂઆત શેનાથી કરવાની છે, આપણે શું કરવાનું છે. બરાબર. ચાલો, તો મેં તમને આગળ પણ વાત કરી હતી કે જ્યારે પણ તમે ચેન્જ ધ ટેક્સ્ટ અથવા તો ડુ એઝ ડાયરેક્ટેડ માગ્યા મુજબ કરો, આ જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે આપણે કઈ રીતના એના જવાબ લખવાના છે, શું પહેલા કરવાનું છે. તો પહેલા શું કરો કે જે પણ પ્રશ્ન છે એને પહેલા કેરફુલી એને રીડિંગ કરો, શાંતિથી તમે વાંચો. બરાબર. વાંચ્યા બાદ શું કરવાનું છે કે આ જે બિગિન લાઇક ધીસ છે, બરાબર, એ લીટીમાં પહેલી લીટી તમને કઈ રીતના આપેલી છે એના ઉપર આધાર રાખે છે કે આપણે શેમાં ચેન્જીસ કરવાનું છે. તમે જોઈ શકો છો વી શુડ યુઝ ધ સોલર એનર્જી, એવું આપણું મેન વાક્યમાં પહેલી લીટી છે. ઓકે. વી શુડ યુઝ ધ સોલર એનર્જી, ઇટ ગિવ્સ અસ અનપોલ્યુટેડ એનર્જી, વી શુડ યુટિલાઇઝ સોલર કુકર્સ એન્ડ હીટર્સ, ઇટ કેન મેક અવર લાઈફ ઇઝી. બરાબર. તો આવી રીતે પહેલા પેરેગ્રાફનું શાંતિથી વાંચન કરો. ત્યારબાદ જુઓ બિગિન લાઇક ધીસ, આવી રીતે શરૂઆત કરો. હવે કેવી રીતે છે જુઓ. ધ સોલર એનર્જી શુડ બી યુઝડ બાય અસ. હવે આ ચારે ચાર ટોપિક જ્યારે કમ્પ્લીટ થઈ જતા હોય ત્યારે આપણને તરત જ ખબર પડી જશે કે આપણને શું કરવા કીધું છે. બરાબર. જેને ચારે ચાર ટોપિક કમ્પ્લીટ હોય, ચારે ચાર એટલે કયા કયા? એક તો સિંગ્યુલર પ્લુરલ, બીજું છે જેન્ડર, ત્રીજું છે ટેન્સ અને ચોથો છે એક્ટિવ અને પેસિવ વોઇસ. ચારે ચાર ટોપિક જેને કમ્પ્લીટ હોય એને પહેલી લીટીમાં જ ખબર પડી જશે 2-3 શબ્દ દ્વારા જ કે આપણે શું કરવા કીધું છે. હવે આપણા નિયમ મુજબ જ છે જુઓ કે જે કર્મ અહીંયા હતું ધ સોલર એનર્જી એ શરૂઆતમાં આવી ગયું છે, કર્તાનું સ્થાન આવી ગયું છે. બસ આ એક શબ્દ પરથી જ તમને ખબર પડી જશે કે આપણે આમાં શું કરવાનું છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. બરાબર. શુડ પણ આપેલું છે, બી પણ આપેલું છે, યુઝ, દરેકે દરેક શબ્દો એવા છે કે તમે ખાલી એક શબ્દ તમને આપે તો પણ તમને ખબર પડી જશે કે આપણે આમાં શું કરવાનું છે. ઓકે. ચાલો, તો મેં તમને આગળ કીધું તેમ પહેલી લીટી તમને જવાબ આખો આપેલો જ હશે, ત્યારબાદનો જે પેરેગ્રાફ શરૂ થાય છે ત્યાંથી તમારા માર્ક્સ ગણાશે. બરાબર. પહેલી લીટીના તમને માર્ક્સ મળતા નથી. ઓકે. ચાલો, બીજી લીટીથી આપણે શરૂઆત કરીશું અહીંથી. ઇટ ગિવ્સ અસ અનપોલ્યુટેડ એનર્જી. બરાબર. હવે આપણે આમાં બે કર્મવાળા વાક્ય પણ આપણે શીખવાના છે. બરાબર. આગળ આપણે જોયા નહોતા, પણ બે કર્મવાળા વાક્યોમાં શું કરવાનું આવે છે એ બરાબર તમારે ધ્યાન આપવાનું છે. બે કર્મો એટલે કેવા કર્મો? જુઓ, તો પહેલો છે તમે વોટથી પ્રશ્ન કરો અને જે જવાબ તમને મળે છે એ તમારો પહેલો કર્મ છે, સકર્મક ક્રિયાપદ એને કહેવાય. અને જેને તમે હુમથી પ્રશ્ન કરો અને એમાં પણ જવાબ તમને મળતો હોય તો એ તમારો અકર્મક ક્રિયાપદ થયો. બરાબર. હવે જોઈએ આપણે આ બંને પ્રશ્નો પૂછીને આપણે જોઈએ કે શું આપણને મળે છે. ઇટ ગિવ્સ અસ અનપોલ્યુટેડ એનર્જી, તે આપણને અનપોલ્યુટેડ એટલે અપ્રદૂષિત, એનર્જી એટલે ઉર્જા આપણને આપે છે. ગિવ્સ એટલે આપે છે. બરાબર. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અસ એટલે આપણને, અનપોલ્યુટેડ એટલે અપ્રદૂષિત અને એનર્જી એટલે ઉર્જા, તે આપણને અપ્રદૂષિત ઉર્જા આપે છે. ઓકે. ચાલો, તો આપણે આપણા નિયમ પ્રમાણે, નિયમો તો આપણને સાથે સાથ ખબર જ છે, પ્લસ આપણે બે શબ્દો કયા વોટ અને હોમથી પણ પ્રશ્ન કરવાનો છે. જો તમને એવું લાગે તો ગુજરાતી કરીને પછી શું અથવા કોનેથી પ્રશ્ન તમે કરી શકો. તો પહેલા આપણે શુંથી પ્રશ્ન કરીશું. ચાલો, તો તે આપણને શું આપે છે? તો શું આપે છે? અનપોલ્યુટેડ એનર્જી. આપણને આપણો કર્મ મળી ગયો. બરાબર. બીજું જુઓ, તે આપણને અપ્રદૂષિત ઉર્જા જે છે
કોને આપે છે? તે અપ્રદૂષિત ઉર્જા કોને આપે છે? તો આપણને. તો અહીંયા અસ, તમારી પાસે બે કર્મો છે, બરાબર? કર્મ પહેલું અને કર્મ બીજું, બે કર્મો છે, બરાબર? અત્યાર સુધી જે આપણે સિંગલ વાક્ય જોયા એમાં કર્મ એક જ પ્રકારનું આવતું હતું. હવે આપણે બે કર્મવાળા વાક્યો પણ જોવાના છે, અને બે કર્મવાળામાં તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કે આપણે વાક્યને ફેરવ્યા ત્યારે શું પ્રક્રિયા આમાં કરવાની છે, બરાબર? એટલી વસ્તુ તમારે ધ્યાનથી જોવાનું છે. ચાલો, તો શરૂઆત આપણે કરવાની છે. કર્મ વનને આપણે પહેલા આગળ લઈ જવાનું છે, બરાબર? જે અસ છે એને હવે બરાબર ધ્યાન રાખજો. ચાલો, તો આપણા જે 7 નિયમો છે, 7 નિયમો પહેલો નિયમ શું કહે છે કે કર્મને આપણે કર્તાને સ્થાને લઈ જવાનું છે. તો કર્મ કયું છે? આપણું અસ. એને આપણે કર્તાના સ્થાને જ્યારે આગળ લઈ જઈએ ત્યારે થઈ જશે વી, બરાબર? અસનું થઈ ગયું વી. ચાલો, હવે જોજો બીજો નિયમ શું કહે છે? કાર્ડ પ્રમાણે આપણે ટુ બી ના રૂપો મૂકવાના છે. તો આપણે કાર્ડ ઓળખવું પડશે. કાર્ડ ઓળખવા માટે તમારે ક્યાં જવાનું? તો કે જે ક્રિયાપદ આપેલું છે, સબ્જેક્ટ પછીનું જે સ્થાન છે, કર્તા પછીનું, એ તમારું શું હશે? ક્રિયાપદ હશે. તો ક્રિયાપદ પરથી તમે ઓળખી શકશો કે આ ટેન્સ કયો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એસ લાગેલું છે, બરાબર? ગીવની પાછળ એસ લાગેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે તરત જ તમને ખબર પડી જાય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપો કયા છે. તો કે આપણે કોષ્ટકમાં તમને લખાવેલા છે એમ, ઇઝ અને આર, બરાબર? હવે 3 વસ્તુ છે, તે 3 માંથી આપણે એક જ વસ્તુ લેવાનું છે. કોની સાથે? કે જે નવા કર્તા બન્યા છે એની સાથે. તો વી સાથે 3 માંથી શું આવશે? આર. બીજો નિયમ કમ્પ્લીટ થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? તો કે V3 નું રૂપ આપણે મૂકવાનું છે, ભૂતકુદનનું રૂપ. તો ક્રિયાપદ કયું છે એ પણ ઓળખવું પડશે. ક્રિયાપદ ગીવ છે, તો ગીવનું આપણે ભૂતકુદનનું રૂપ લખવાનું છે ગીવન, બરાબર? ચાલો, હવે જોજો, હવે મહત્વનો પોઈન્ટ આવે છે કે જ્યારે તમે એક કર્મને આગળ લઈ જાઓ છો, બરાબર, બીજું કર્મ ત્યાં છે, બરાબર, એનું આપણે સ્થાન બદલવાનું નથી. આ શબ્દ હું ફરીથી રિપીટ કરીશ કે જ્યારે પણ આપણે એક કર્મને આગળ લઈ જઈએ ત્યારે બીજા કર્મનું સ્થાન આપણે બદલવાનું નથી. જોજો ક્યાં કર્મનું સ્થાન છે જુઓ, તો ક્રિયાપદ પછી બંને કર્મો છે. ગીવ આપેલું છે, એના પછી અસ છે અને અનપોલ્યુટેડ. હવે વિચારી લો, ગીવ પછી અસને તો આપણે આગળ લઈ ગયા છે, એટલે ગીવ પછી આપણો બીજો કર્મ કયો છે? અનપોલ્યુટેડ એનર્જી. તો જેવું તમારું ક્રિયાપદ મુકાઈ જાય V3 નું રૂપ, બરાબર, એમ પણ અહીંયા પણ ક્રિયાપદ પછી જ એનું સ્થાન આવે છે. અસને તો આપણે ક્યાં લઈ ગયા છે? આગળ લઈ ગયા છે, બરાબર? એટલે ક્રિયાપદ પછી જે બીજો કર્મ છે એને આપણે સાથે રાખવાનો છે. તો અહીંયા આપણે લખીશું અનપોલ્યુટેડ એનર્જી, બરાબર? વી આર ગિવન અનપોલ્યુટેડ એનર્જી. ઓકે, ચાલો. શું આમાં નવીનતા હતું કે જ્યારે આપણે એક કર્મને આગળ લઈ જઈએ છીએ ત્યારે બીજા કર્મનું સ્થાન આપણે બદલવાનું નથી. બીજા કર્મનું જે સ્થાન છે જ્યાં હોય ત્યાં રાખવાનું. ક્રિયાપદ પછી છે તો આપણે ક્રિયાપદ પછી મૂકી દીધું છે, બરાબર? આ બે કર્મો વાળા આવે વાક્ય ત્યારે આ પ્રક્રિયા તમારે કરવાની છે, બરાબર? આ આપણો નિયમ નથી કોઈ, બરાબર? આપણે અહીંયા પહેલો, બીજો અને ત્રીજો નિયમ પૂર્ણ થઈ ગયો છે. ચોથો નિયમ આપણે શું કહે છે? બાય શબ્દ લગાડવાનો છે. તો અહીંયા આપણે બાય શબ્દ લગાડીશું, બરાબર? પાંચમો નિયમ શું કહે છે? કર્તાને આપણે કર્મના સ્થાન લાવવાનું છે. કર્તા તમે જોઈ શકો છો અહીંયા ઈટ આપેલું છે, તો ઈટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર રહેતો નથી. ઈટનું ઈટ જ રહેશે, બરાબર? જોઈ શકો છો અન્ય શબ્દ તમને ક્યાંય પણ બીજો દેખાતો નથી, બરાબર? એટલે આપણો જે છેલ્લો નિયમ છે એ આવશે પૂર્ણ વિરામ. હવે આ જો વી આર ગિવન અનપોલ્યુટેડ એનર્જી બાય ઇટ, આ પહેલું વાક્ય બન્યું. આમાં તમે બે પ્રકારના વાક્યો પણ બનાવી શકો, બરાબર? હવે અહીંયા ઓબ્લિક કરીને હું બીજું વાક્ય પણ બનાવીશ. કયું? કે પહેલા આપણે લઈ ગયા અસને, હવે લઈ જઈશું અનપોલ્યુટેડ એનર્જી, બરાબર? જ્યારે તમે બીજા કર્મને લઈ જશો ત્યારે જે પહેલું કર્મ છે એનું પણ આપણે સ્થાન બદલવાનું નથી. ઓકે, ચાલો. તો ફરીથી આપણે એક પ્રોસેસ કરીશું. હવે આપણે લઈ જઈશું અનપોલ્યુટેડ એનર્જી, એને આપણે શરૂઆતમાં લઈ જઈશું. અહીંયા લખીશું અનપોલ્યુટેડ એનર્જી, બરાબર? ચાલો,
પહેલો નિયમ પ્રમાણે કર્મને આપણે કર્તાને સ્થાન લાવ્યા છે. બીજો નિયમ પ્રમાણે શું કરવાનું છે? કાર્ડ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો કાર્ડ આપણને ખબર જ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એમ ઇઝ આર માંથી અનપોલ્યુટેડ એનર્જી સાથે શું આવશે? તો કે એની સાથે આવશે ઇઝ. ત્રીજો નિયમ ભૂતકૃદનનું રૂપ છે. ગીવ નું શું થઈ જશે? તો કે ગીવન થઈ જશે. ઓકે, હવે જોજો, હવે મહત્વનો પોઈન્ટ. મેં તમને આગળ પણ કીધું કે જ્યારે આપણે એક કર્મને લઈ જઈએ ત્યારે બીજા કર્મનું સ્થાન બદલવાનું નથી. પહેલા આપણે અર્થને લઈ ગયા હતા તો અનપોલ્યુટેડ એનર્જી ક્રિયાપદ પછી આવ્યું હતું. જો હવે આપણે અનપોલ્યુટેડ એનર્જીને આગળ લઈ ગયા છે તો ત્યાં અસ વૈધું છે, એનું સ્થાન પણ ક્રિયાપદ પછી છે. તો ક્રિયાપદ પછી મૂકવાનું છે. પણ શું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે આ સકર્મક ક્રિયા અકર્મક ક્રિયાપદ છે, હુમથી પ્રશ્ન તમે કરો, હુમથી, અને જે તમને જવાબ મળતો હોય એવા કર્મોની આગળ આપણે માત્ર ને માત્ર ટુ શબ્દ મૂકવાનો છે અને પછી આપણે એ કર્મ લખવાનું છે. આટલું વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાનું છે. હુમથી પ્રશ્ન કરીએ, કોનેથી, અને જે આપણને જવાબ મળે છે, બરાબર, એ આ બે કર્મોની પ્રક્રિયા છે. ધ્યાન રાખજો, એક કર્મની હું વાત જ નથી કરતો, બે કર્મોની પ્રક્રિયા હોય ત્યારે જ, બરાબર, કે વોટ વાળો પ્રશ્નથી જવાબ મળતો હોય એને આપણે આગળ લઈ જઈએ, ત્યારે હુમ વાળો પ્રશ્નથી કર્મ મળે છે એને આપણે પાછળ જ રાખીએ છીએ, એક કર્મને પાછળ રાખીએ. તો આવા શબ્દો આવતા હોય, દાખલા તરીકે આ બધી કર્મ વિભક્તિ છે. મી, અસ, હિમ, હર, ઇટ, આ બધા કર્મ વિભક્તિ જ્યારે આવતી હોય આવા પ્રકારની, ત્યારે એની આગળ ટુ મૂકવાનું છે માત્ર. ક્યારે? જ્યારે તમે એક કર્મને આગળ લઈ જાઓ છો અને બીજા કર્મને ત્યાં રાખો છો ત્યારે. જો આવા પ્રકારના પાછા તમારા કર્મ મળતા હોય એની આગળ તમારે ટુ મૂકવાનું નથી. આ વોટ વાળા છે, શુંથી પ્રશ્ન કરો ત્યારે. આ કયા છે? હુમ વાળા છે, કોનેથી પ્રશ્ન કરો. તો આવાની આગળ તમારે શું મૂકવાનું છે? ટુ. ઓકે, ચાલો. હવે આપણે ત્રીજો નિયમ અહીંયા પૂર્ણ થઈ ગયો છે, ગીવન. ચોથો નિયમ શું કહે છે? બાય શબ્દ આપણે લગાડવાનો છે, બાય લગાડીશું. પાંચમો નિયમ શું કહે છે? તો કે કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. આમાં પણ શું આપેલું છે? ઈટ છે, તો બાય આવશે ઈટ. આ બંને વાક્યો તમારે અનપોલ્યુટેડ એનર્જી ઇઝ ગિવન ટુ અસ બાય ઈટ, બરાબર. બંનેનો અર્થ સરખો જ થાય છે, બરાબર. ગુજરાતી જે છે ગુજરાતી પણ સરખું થાય છે, એટલે એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચાલો. તો પરીક્ષામાં આવા બે પ્રકારના કર્મવાળા જ્યારે વાક્ય પૂછાયા હોય તો તમારે બંને વાક્યો બનાવવાના. આ કર્મથી પણ વાક્ય બનાવી દેવાનું અને આ કર્મથી પણ બનાવવાનું. કેમ? કે જ્યારે કદાચ તમારે આ કર્મવાળું વાક્યમાં કદાચ કોઈ ભૂલ હોય તો બીજા કર્મવાળું વાક્ય સાચું પડી શકે છે. એટલા માટે બંનેથી વાક્યો બનાવવાના. ચાલો આગળ વધીશું. વી શુડ યુટિલાઇઝ સોલર કુકર્સ એન્ડ હીટર્સ. વી શુડ યુટિલાઇઝ, યુટિલાઇઝ એટલે વપરાશ કરવો. શુડ આપેલો છે એનો મતલબ કે મોડલ વાળું વાક્ય છે. જે પહેલું આપણું આ બિગિન લાઈક ધીસમાં આપેલું છે એ પ્રકારનું જ વાક્ય છે. શુડથી વાક્ય છે એટલે કોઈ કાર્ડ નથી, પણ મોડલ ઓબ્ઝિલરીઝથી વાક્ય છે. અને આપણે આ ટૂંક સમય પહેલા જ મોડલ ઓબ્ઝિલરીઝથી આપણે વાક્યો જોયા હતા, બરાબર. ચાલો, તો વી શુડ યુટિલાઇઝ, આપણે યુટિલાઇઝ એટલે વપરાશ કરવો જોઈએ. કોનો? સોલર કુકર્સ એન્ડ હીટર્સ. સોલર કુકર્સ અને હીટર્સનો આપણે વપરાશ કરવો જોઈએ. શું વપરાશ કરવો જોઈએ? સોલર કુકર્સ એન્ડ હીટર્સ. તો આપણને આપણો કર્મ મળી ગયો છે, બરાબર. આમાં એક જ કર્મ છે, બે કર્મો નથી, બરાબર. આ એન્ડ વાળા વાક્યને પાછા અલગ પાડવાના નહીં. અમુક પાછા એવું પણ બની શકે સોલર કુકરને અલગ લઈ જાય, હીટર્સને અલગ, એવી રીતે કરીને આખું વાક્ય જોડાયેલું છે. ચાલો, તો અહીંયા આપણે લઈશું સોલર કુકર્સ એન્ડ હીટર્સ. આ આપણું કર્મ પહેલા નંબર પર આવી ગયું છે, કર્તાને સ્થાને આપણે લાવ્યા છે. બીજા નિયમ પ્રમાણે આપણે કાળ પ્રમાણે ટુ બી મૂકવાનું છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે શુડ આપેલું છે, મોડલ ઓબ્ઝિલરીઝ છે, અને મોડલ ઓબ્ઝિલરીઝથી જ્યારે પણ કોઈ પણ પ્રકારના વાક્ય આવતા હોય તો આપણે બીજા નિયમમાં એનું એ જ મોડલ આપણે મૂકીએ છીએ. તો અહીંયા શુડ આપેલું છે, અહીંયા આપણે શુડ જ રાખીશું, બરાબર. પણ શુડની સાથે આપણે કયો શબ્દ મૂકવાનો છે? બે શબ્દ લગાડવાનો છે, પેસિવમાં જ્યારે ફેરવો ત્યારે. ચાલો, બીજો નિયમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? તો કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ આપણે મૂકવાનું છે. અહીંયા ક્રિયા યુટિલાઇઝ, વપરાશ કરવો, એનું ભૂતકૃદનનું રૂપ શું થશે?
યુટિલાઇઝડ પાછળ શું લાગશે? ડી લાગશે. ત્રીજો નિયમ કમ્પ્લીટ થઈ ગયો છે. નિયમ નંબર 4 તરફ આગળ વધીશું. તો નિયમ નંબર 4 માં આપણે કયો શબ્દ લખીએ છીએ? બાય શબ્દ લખીએ છીએ. નિયમ નંબર 5 શું કહે છે? કર્તાને આપણે કર્મના સ્થાન લઈ જવાનું છે. અહીંયા જોઈ શકો છો કર્તા કોણ છે? વી. તો વી ને આપણે પાછળ લઈ જઈએ ત્યારે વી નું શું થઈ જશે? અસ. બરાબર. જેમ કે આ અસ ને આગળ લઈ જઈએ તો વી થઈ ગયું, વી ને લાવીએ તો અસ. ચાલો, અન્ય શબ્દ આપણને ક્યાંય પણ દેખાતો નથી એટલે આપણે આવશે છેલ્લે પૂર્ણ વિરામ. બરાબર. ઓકે સર. છેલ્લું વાક્ય, ઇટ કેન મેક અવર લાઈફ ઇઝી. તે આપણું જીવન જે છે એને ઇઝી એટલે સરળ બનાવી શકે છે. તે આ બધી જે વસ્તુઓ છે સૌર ઉર્જાવાળી, એ વસ્તુઓથી આપણું જીવન કેવું બની શકે છે? સરળ બની શકે છે. તો કોનું જીવન સરળ બની શકે છે? અવર લાઈફ, આપણું જીવન. તો અહીંયા પણ આપણને આપણો જે કર્મ છે અવર લાઈફ, આપણને આપણો કર્મ મળી ગયો છે. એને આપણે ક્યાં લઈ જઈશું? એને આપણે લઈ જઈશું આગળ. અહીંયા હું લખીશ અવર લાઈફ. બરાબર. ચાલો, બીજા નંબરે શું કરવાનું છે? કાળ પ્રમાણે આપણે ટુ બી રૂપ મૂકવાનું છે. અહીંયા પણ જોઈશું. અહીંયા પણ કેન વાળું જ વાક્ય છે એટલે મોડલ ઓક્ઝિલરીઝનું જ વાક્ય છે. તો આપણને ખબર જ છે કે મોડલ આવતું હોય તો આપણે ટુ બી ના રૂપમાં એ મોડલ જ રાખવાનું છે. તો અહીંયા કેન મૂકી દઈશું, પણ આની જેમ આપણે પાછળ શું રાખીશું? બી રાખીશું. ઓકે, આ સિમ્પલ જ પ્રક્રિયા છે. અહીંયા કેમ શૂટની સાથે બી રાખ્યું હતું, કેનની સાથે બી. ઓકે. નિયમ નંબર 3 શું કહે છે? ભૂતપૂર્વનું રૂપ આપણે મૂકવાનું છે. તો ક્રિયાપદ આપણે ઓળખવું પડશે. બરાબર. બનાવવું, મેક એટલે બનાવવું, એનું ભૂતપૂર્વનું રૂપ શું થશે? મેડ. ઓકે, ચાલો. હવે જોજો કે એક શબ્દ આપણે આમાંથી રહી ગયો તો ઇઝી શબ્દ. તે આપણું જીવન સરળ બનાવી શકે છે, ઇઝી. તો એ શબ્દ એ અન્ય શબ્દ નથી, કાળ ઓળખ દર્શક શબ્દ નથી. એટલે મેં તમને આગળ પણ વાત કરી હતી કે આવા શબ્દોને તમારે જેવું ક્રિયાપદ મુકાઈ જાય પછી એમને લખી નાખવાનું. તો ઇઝી શબ્દને આપણે આપણું ક્રિયાપદ મુકાઈ ગયું છે, એ લખી નાખીશું ઇઝી. ઓકે. હા, અન્ય શબ્દ પ્રકારના હોય કાળ ઓળખ દર્શક શબ્દો, તો એને આપણે ક્યાં રાખીએ? છેલ્લે રાખીએ. પણ આવા શબ્દ આવતા હોય ત્યારે એને ક્રિયાપદ પછી એનું સ્થાન રાખવું. ઓકે, ચાલો. નિયમ નંબર 3 પૂર્ણ થઈ ગયો છે. નિયમ નંબર 4 શું કહે છે? આપણે બાય શબ્દ લગાડવાનો છે. નિયમ નંબર 5 શું કહે છે? કર્તાને કર્મના સ્થાન લઈ જવાનું છે. ઇટ છે એને આપણે પાછળ લાવીશું. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અવર લાઈફ કેન બી મેડ ઇઝી બાય ઇટ. બરાબર. બીજો કોઈ પણ શબ્દ અન્ય નથી. છેલ્લે આપણે મૂકી દઈશું પૂર્ણ વિરામ. બરાબર. તો આ રીતે તમારે જ્યારે પણ પ્રશ્નો પૂછાય તો વ્યવસ્થિત અને પેરેગ્રાફ ટાઈપ લખવાનો છે, અને સિંગલ વાક્યમાં તમારે જવાબ લખવાનો નથી. બરાબર. અને જે વાક્ય તમને પહેલા આપેલું જ છે એ વાક્ય તમે નહીં લખશો તો પણ ચાલશે, કારણ કે એ વાક્યના તમને માર્ક્સ મળતા નથી. ચાલો, હવે વધીએ આપણે બીજા પેરેગ્રાફ તરફ. પહેલા આપણે શું કરીશું? કેરફુલી રીડિંગ. શાંતિથી આપણે પહેલા વાંચન કરીએ. બંસી હેઝ રિસીવ્ડ ધીસ પાર્સલ. She has opened it carefully. She has taken some items from it. She has, sorry, થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા થોડોક સુધારો હું કરી દઈશ. She has put it in the cupboard. ચાલો, તો અહીંયા આખો જે પેરેગ્રાફ સી હેઝ પુટ ઇટ ઇન ધ કપબોર્ડ, આખો જે પેરેગ્રાફ છે એમાં તમે નજર ફેરવશો તો તમને દેખાશે કે આખો પેરેગ્રાફ પૂર્ણ વર્તમાન કાળમાં તમને આપેલો છે. બરાબર. પણ એનાથી આપણે શું કરવાનું છે એ નક્કી થતું નથી. એ ક્યાંથી નક્કી થશે? બિગિન લાઈક ધીસ, આવી રીતે શરૂઆત કરો. તો જોઈ શકો છો ધીસ પાર્સલ હેઝ બીન રિસીવ્ડ બાય બંસી. અહીંયા પણ તમે જોઈ શકો છો ધીસ પાર્સલ જે કર્મ હતું એ કર્તાના સ્થાને આવી ગયું છે. બરાબર. બીજા નંબરે શું આવ્યું છે? હેઝ આવ્યું છે. હેઝની સાથે બીન લાગેલું છે. આ એક શબ્દ એવો છે કે આપણને ખબર જ પડી જાય કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, બાકી બીજું કોઈ વાક્ય નથી. તમે પહેલા શબ્દ પરથી પણ ઓળખી નાખો. એવું આ 4 જે આપણે જોયા કે સિંગ્યુલર, પ્લુરલ, જેન્ડર, ટેન્સ અને એક્ટિવ પેસિવમાં એક જ એવું છે કે જે આનું સ્થાન જે છે આગળ આવી જાય છે, કર્મને આગળ લઈ જઈએ. એવું બીજા કોઈ પણ પ્રક્રિયામાં થતું નથી. એટલે આ એક શબ્દ પરથી તમે જાણી જશો કે કર્મ આગળ આવ્યો છે એટલે એક્ટિવ પેસિવ છે. બરાબર. આ બધું તમને કદાચ ન પણ આપેલું હોય
છતાં પણ તમને ખબર પડી જશે કે કર્મ કર્તાને સ્થાને આવ્યું છે એટલે પેશી વાક્ય સિવાય બીજા કોઈ પણ હોઈ શકે નહીં. ચાલો, તો પહેલું વાક્ય બનેલું જ છે. આપણે શરૂઆત કરવાની છે બીજા વાક્યથી. બરાબર. She has opened it carefully. તે કેરફુલી એટલે કાળજીપૂર્વક તેને ઓપન્ડ એટલે ખોલે છે. તેણી તેને કાળજીપૂર્વક ખોલે છે. શું ખોલે છે? તો તે. તો આપણો જે કર્મ છે એ થયો ઇટ. બરાબર. આ તો ક્રિયાપદ છે. કેરફુલી એટલે કાળજીપૂર્વક, એ તો કોઈ ક્રિયાપદ નથી. બરાબર. ચાલો, તો આપણું કર્મ છે ઇટ, એને આપણે ક્યાં લાવવાનું છે? આગળ લાવવાનું છે. અહીંયા મૂકી દઈશું ઇટ. ઇટને આગળ લઈ જઈએ તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચાલો, હવે જોઈએ. તો ઇટને આપણે આગળ લાવ્યા છીએ. બીજો નિયમ શું કહે છે? કાળ પ્રમાણે આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે. તો કાળ ઓળખીશું. અહીંયા હેઝ અને એડી લાગેલો છે, એનો મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ. એના પણ આપણે બધા વાક્યો જોયા હતા. બરાબર. જ્યારે પૂર્ણ વર્તમાન કાળ આવતો હોય અને એને આપણે જ્યારે પેશીમાં ફેરવવાનું થાય તો આપણને ખબર જ છે, અહીંયા મૂકેલું છે. જો હેવ હેઝ સાથે બિન શબ્દ આપણે મૂકવાનો છે. તો અહીંયા પણ આપણે હેવ અને હેઝ મૂકીશું. ઇટ સાથે આવશે હેઝ અને શબ્દ લાગશે બીન. આ પૂર્ણ વર્તમાન કાળની પ્રક્રિયા છે પેસિવની. એમાં આપણે હેવ હેઝની સાથે બિન શબ્દ મૂકવો જ પડશે. ઓકે, ચાલો, બીજો નિયમ પૂર્ણ થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? તો કે ત્રીજો નિયમ કહે છે V3 નું રૂપ આપણે મૂકવાનું છે. તો તમે જોઈ શકો છો V3 નું રૂપ અહીંયા ઓપન્ડ આપેલું જ છે. અહીંયા લખીશું આપણે ઓપન્ડ. હવે જોજો, આ કેરફુલી જે શબ્દ છે એ આપણે કોઈ કાળ ઓળખ દર્શક શબ્દ નથી. મેં તમને પહેલા પણ કીધું કે આવા જ્યારે શબ્દ આવતા હોય એવા શબ્દોને આપણે શું કરવાનું છે? જેવું આપણું ક્રિયાપદ પતી જાય, લખાઈ જાય, પછી એની સાથે જ લખવાનું છે. કેમ? આપણે પહેલા વાક્યમાં પેલો ઈજી શબ્દ હતો, ઈજી શબ્દ આપણે તરત અહીંયા મૂકી દેજો મેડ પછી ઈજી. એવી જ રીતે આ કેરફુલી શબ્દ પણ આપણે ક્યાં રાખવાનો છે? ક્રિયાપદ પછી. ખોલે તો છે, પણ કઈ રીતે ખોલે છે? કેરફુલી. એટલા માટે આને સાથે રાખવું પડે છે. બરાબર. અહીંયા હતું કે બનાવી શકે છે, પણ કેવું? ઈઝી એટલે સરળ બનાવી શકે છે. એટલે આવા શબ્દો છે ને ક્રિયાપદ પછી જ આવશે. એને તમે અન્ય શબ્દો તરીકે છેલ્લે મૂકશો તો વાક્ય તમારું પરફેક્ટ ગણાશે નહીં. નિયમ નંબર 3 પૂરો થઈ ગયો છે. નિયમ નંબર 4 શું કહે છે? અહીંયા આપણે બાય શબ્દ લગાડવાનો છે. નિયમ નંબર 5 શું કહે છે? કર્તાને આપણે લઈ જવાનું છે કર્મના સ્થાને. તમે જોઈ શકો છો સી આપેલું છે. સી ને પાછળ લાવીશું તો શું થઈ જશે? હર થઈ જશે. બીજો કોઈ પણ પ્રકારનો અન્ય શબ્દ નથી. મૂકીશું આપણે પૂર્ણ વિરામ. ચાલો, બીજું વાક્ય જો. સી હેઝ ટેકન સમ આઇટમ્સ ફ્રોમ ઇટ. ફ્રોમ ઇટ, તેમાંથી. હવે ફ્રોમ મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે પણ કોઈ પ્રિપોઝિશન પ્રકારનો શબ્દ આવતો હોય અને એના પછી એવો શબ્દ તમને લાગે કે આ પણ કર્મ હોઈ શકે, તો એને ક્યારે પણ આપણે કર્મ બનાવવાનો નથી. ફ્રોમ ઇટ, ઇનસાઇડ, અંડર, બિટવીન, નિયર, અપોઝિટ, ઘણા બધા એવા પ્રિપોઝિશન છે. એના પછી એવા શબ્દોને આપણે ક્યારે પણ કર્મ બનાવવાનું નથી. આપણને ઓલરેડી આપેલું જ છે. જુઓ કે સી હેઝ ટેકન સમ આઇટમ્સ ફ્રોમ ઇટ. તેણીએ તેમાંથી થોડી વસ્તુઓ શું કરે છે? થોડી વસ્તુઓ ટેકન એટલે લે છે. થોડી વસ્તુઓ, સમ આઇટમ્સ, આપણને આપણો કર્મ મળી ગયો છે. બરાબર. એટલે આવા શબ્દોને ક્યારે પણ તમારે કર્મ બનાવવાનું નથી. ચાલો, તો કર્મ મળી ગયો છે. સમ આઇટમ્સ ક્યાં લાવીશું? એને આગળ લાવીશું. બીજો નિયમ શું કહે છે? કાળ પ્રમાણે ટુ બી ના રૂપ મૂકવાના છે. કાળ ઓળખીશું. જોઈ શકો છો તમે સી સાથે હેઝ આપેલું છે અને હેઝની સાથે અહીંયા ટેકન આપેલું છે. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે આપણે હેવ હેઝની સાથે બિલ શબ્દ મૂકવાનો છે. પણ હેવ હેઝ મૂકતા પહેલા જોઈ લેવાનું કે અહીંયા કેવો કર્તા બન્યો છે? તો સબ આઇટમ્સ વધારે છે. બરાબર. બહુવચનમાં છે એટલે આવશે હેવ અને સાથે લાગશે બીન. બરાબર. ઓકે, ચાલો, તો બીજો નિયમ અહીંયા આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. નિયમ નંબર 3 શું કહે છે? આપણે ભૂતકૃદનનું રૂપ મૂકવાનું છે અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં તો ભૂતકૃદનનું રૂપ આપેલું જ હોય છે. આપણે નવું લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે લખીશું ટેકન. બરાબર. ચાલો, હવે જોજો, મેં તમને થોડા સમય પહેલા જ કીધું કે જ્યારે પણ કોઈ આપણો કાળ ઓળખ દર્શક શબ્દ હોય તો એને જ આપણે છેલ્લે રાખવાનું છે. અને આવા પ્રકારના શબ્દો આવતા હોય, જો ઈઝી થયો, કેરફુલી શબ્દ હતો, આમાંથી ફ્રોમ ઇટ, આવા શબ્દોને આપણે ક્યાં રાખવાના છે? જેવું આપણું ક્રિયાપદ પૂર્ણ થયું પછી લખી દેવાનું ટેકન
અહીંયા આપણે લખીશું ફ્રોમ ઇટ, બરાબર છે? ઓકે ચલો આગળ વધીશું. નિયમ નંબર 4 શું કહે છે? બાય શબ્દ આપણે લગાડવાનો છે, અહીંયા આપણે મૂકીશું બાય. પાંચમો નિયમ શું કહે છે? કર્તાને કર્મના સ્થાન લઈ જવાનું છે. તમે જોઈ શકો છો આમાં પણ કર્તા શું છે? સી આપેલું છે, પાછળ શું થઈ જશે? હર થઈ જશે. અને આમાં પણ કોઈ પણ પ્રકારનો અન્ય શબ્દ નથી, તો આપણે છેલ્લે શું મૂકીશું? પૂર્ણ વિરામ, બરાબર? ચાલો આગળ વધીશું. હવે જો છેલ્લું વાક્ય છે, she has put it in the cupboard. હવે જોજો આમાં પણ જોજો in the cupboard છે, તો એ તો in the cupboard એટલે કબાટમાં. એ આપણે કોઈ પણ પ્રકારનો what થી પ્રશ્ન પૂછીએ તો પણ ને whom થી પ્રશ્ન પૂછીએ જવાબ મળવાનો નથી. એટલે આવા પ્રકારના આપણે કર્મ ક્યારે પણ બનાવવાના નહીં. હા, માત્ર કપબોર્ડ તમને આપેલું હોય અને ઈટ ન આપેલું હોય તો તમે કપબોર્ડને બનાવી શકો, પણ આગળ તમને પ્રિપોઝિશન આપેલા છે ઇન ધ કપબોર્ડ, તો આ ક્યારે પણ કર્મ તમારું બનતું નથી. આપણું કર્મ શું છે જુઓ, તો સી હેઝ પુટ ઇટ, તેણે તે મૂક્યું. શું મૂક્યું? તે. તો ઈટ તમને આપેલું જ છે, તો એને આપણે શું બનાવવાનું છે? કર્મ બનાવવાનું છે, બરાબર? એને આપણે ક્યાં લાવીશું? આગળ લાવીશું, અહીંયા મૂકીશું આપણે ઇટ. ચાલો બીજો નિયમ શું કહે છે? કાળ પ્રમાણે આપણે ટુ બી રૂપ મૂકવાનું છે. હેઝ અને પુટ. પુટ એ ભૂતકૃદનનું રૂપ છે. ત્રણે ત્રણ રૂપો આવા સરખા હોય છે. કટ કટ કટ, શટ 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 અને પુટ પુટ પુટ, આવા ત્રણે ત્રણ રૂપો સરખા હોય, બરાબર? પણ આપણે શેનાથી ઓળખીશું? આગળ હેજ છે તો સ્વાભાવિક છે કે હેજ સાથે ભૂતકૃદનનું રૂપ જ આવે, તો પુટ એ V3 નું રૂપ છે, બરાબર? તો આપણે હેવ હેજ મૂકવાનું છે, એજ સાથે આવશે હેઝ, સાથે આપણે શબ્દ લગાવવાનો છે બિન, બરાબર છે? ઓકે ચાલો આગળ વધીશું. બીજો નિયમ પૂર્ણ થઈ ગયો છે. ત્રીજો નિયમ આપણે V3 નું રૂપ મૂકવાનું છે. અહીંયા આપેલું છે પુટ, બરાબર? અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઇન ધ કપબોર્ડ એ કોઈ કાળ ઓળખ દર્શક શબ્દ નથી. એટલે આપણે શું કરીશું કે જેવું આપણું ક્રિયાપદ લખાઈ ગયું એટલે તરત જ આ શબ્દને આપણે લખી દઈશું ઇન ધ કપબોર્ડ. ચાલો ચોથો નિયમ શું કહે છે? ચોથો નિયમ આપણે બાય શબ્દ લગાડવાનો છે, બરાબર? પાંચમો નિયમ શું કહે છે? કે કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જવાનું છે. તો કર્તા કોણ છે? સી. એને પાછળ લઈ જઈશું હર. અને આમાં પણ તમે જોઈ શકો છો કોઈ પણ અન્ય શબ્દ નથી, તો આપણો છેલ્લો જે નિયમ છે પૂર્ણ વિરામ, બરાબર? તો આ બે એક્ઝામ્પલ પરથી તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે આપણે વાક્યો કઈ રીતના બનાવવાના છે, કઈ રીતના લખવાના છે, શું ધ્યાનમાં રાખવાનું છે, કયા કયા કાળ આવી શકે, બધા જ પ્રકારના વાક્યો આની અંદર આવી શકે છે, બરાબર? ચાલો તો ઘરે તમારે હવે આ પેરેગ્રાફ, આવા પેરેગ્રાફની પ્રેક્ટિસ તમારે ચાલુ રાખવાની છે. ગ્રામર વસ્તુ એવું છે કે જેટલું તમે એને દરરોજ ને દરરોજ તમે રિપીટ કરશો તો એ તમને સરળતાથી આવડી જશે. પણ જો તમે એક અઠવાડિયું ગેપ પાડશો તો પછી નવેસરથી શીખવા જેવું જ થઈ જશે, બરાબર? એટલા માટે હું તમને દરરોજ કહું છું કે યુનિટ કદાચ તમે એકાદ બે દિવસ તમે નહીં વાંચશો તો ચાલશે, પણ જે ગ્રામર છે એને તમે દરરોજ તમે ટેલી કરો, બરાબર? કયા કયા ટોપિક અઘરા છે એ અઘરા ટોપિક તમે વારંવાર રિપીટ કરો. ન ખબર પડતી હોય તો તમે વોટ્સઅપ દ્વારા પણ મને સેન્ડ કરી શકો છો, બરાબર? અને જે વિદ્યાર્થીઓ હજી આ મારી જે ચેનલ છે ઇઝી ઇંગ્લિશ બાય ભરત સર, એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આગલા જે નવા વિડીયોની જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન તમારા મોબાઈલમાં તરત જ આવી જશે, બરાબર? ઓકે ચાલો તો નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે આગળ ચાલશે. યુનિટ 2 આપણે ચલાવવાનું છે. એ પણ તમને હું કહી દઉં કે હવે આપણે યુનિટ 2 જે છે ધ હ્યુમન રોબોટ, એના તમારે સ્પેલિંગ લખી નાખવાના છે, સ્પેલિંગ અને ગ્લોસરી. કારણ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે પાઠ ચલાવવાનો છે, બરાબર? એટલે સ્પેલિંગ અને ગ્લોસરી આ બે વસ્તુ તમારે કમ્પ્લીટ રાખવાનું છે, બરાબર? ઓકે ચાલો હવે મળીશું ત્યારે આપણે યુનિટ નંબર 2 ચાલશે.